વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ ટેન્સીમાં। જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો। આજે આપણે પ્રકરણ નંબર 11 સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણમાં સ્વાધ્યાય 11.2 નો પ્રશ્ન નંબર 5 અને પ્રશ્ન નંબર 6 જોઈશું। તો જો સૌને પહેલા પ્રશ્ન નંબર 5 જોઈએ તો પ્રશ્ન નંબર 5 આપેલો છે કે એક ખેડૂત પાસે 20 પશુઓને 6 દિવસ સુધી ખવડાવી શકાય તેટલો ઘાસચારો છે। હવે જો તેની પાસે 10 પશુઓ વધારે આવે તો આ ઘાસચારો કેટલા દિવસ ચાલશે? તો હવે જો આપણને પૂછેલું છે કે ખેડૂત પાસે 20 પશુઓને થાય, 20 પશુઓને 6 દિવસ સુધી ખવડાવી શકાય એટલો ચારો હતો કે ખેડૂત પાસે કેટલો હતો કે 20 પશુ હોય તો એને 6 દિવસ સુધી ચાલે એટલો ચારો હતો। હવે 10 પશુઓ વધી જાય છે તો 10 પશુઓ વધી જાય, 20 હતા એમાં 10 વધે તો કેટલા થાય? 30 પશુઓ। તો 30 પશુઓ માટે ઘાસચારો કેટલા દિવસ ચાલશે? તો પહેલા તો અહીં આપણે પશુઓની સંખ્યા લખીશું, પશુઓની સંખ્યા। તો પશુઓની સંખ્યા આપણને પહેલા કેટલી આપેલી હતી? 20 આપેલી હતી। હવે 20માં જો 10 વધી જાય એટલે કેટલી થઈ જશે? 30 થઈ ગઈ આપણી પશુઓની સંખ્યા, એટલે 30 થઈ। હવે એના માટે લાગતો ચારા ખવડાવી શકાય તેટલા દિવસ, એટલે અહીંયા દિવસની સંખ્યા, દિવસની સંખ્યા। તો હવે દિવસની સંખ્યા કેટલી છે? 6 છે। હવે જો અહીંયા કેટલા દિવસની સંખ્યા થાય તો આપણે આ શોધવાનું છે। તો આને આપણે શું કહીશું? x1 કહીશું, આને શું કહીશું? x2 કહીશું, આને શું કહીશું? y1 ને આને શું કહી દઈશું? y2 કહી દઈશું। હવે આમાં આપણે પહેલા કોઈ પણ હવે સમપ્રમાણ વ્યસ્ત પ્રમાણનો દાખલો જોઈએ એટલે આપણે પહેલા વિચારવાનું આ કયો પ્રમાણ થશે, સમપ્રમાણ કે વ્યસ્ત પ્રમાણ? તો આમાં તમે જોશો કે વધારે પશુ હોય તો ઘાસચારો ઓછા દિવસ ચાલે, એટલે આમાં આપણને જવાબ કેવો આવશે? ઓછો આવશે। એટલે જ્યારે આપણને આ માપ વધે છે, આ 20માંથી 30 એક માપ વધ્યું તો દિવસોની સંખ્યા ઘટે છે, એટલે આ કેવું પ્રમાણ થઈ જશે? વ્યસ્ત પ્રમાણ જશે। જ્યારે એક માપ વધતું હોય અને બીજું માપ ઘટતું હોય તો તે પ્રમાણ કેવું થાય? વ્યસ્ત પ્રમાણ થાય। એટલે આમાં કયું પ્રમાણ થશે? વ્યસ્ત પ્રમાણ થશે। એટલે આપણે શું તો આમાં સૂત્ર કયું વાપરવાનું છે? વ્યસ્ત પ્રમાણનું વાપરવાનું છે। એટલે ધ્યાન રાખવાનું, સૂત્ર ખોટું વાપરીએ જવાબ પણ ખોટો આવે। સમપ્રમાણમાં દાખલામાં વ્યસ્ત પ્રમાણ ના થવું જોઈએ। તો આ જો વ્યસ્ત પ્રમાણ થશે કારણ કે પશુઓની સંખ્યા જેમ વધે તેમ દિવસોની સંખ્યા શું થાય? ઘટે, એમ ઘાસચારો ઓછા દિવસ ચાલે, એટલે આમાં શું આવશે? વ્યસ્ત પ્રમાણ આવશે। માટે આપણે લખી દઈએ કે આ માહિતી વ્યસ્ત પ્રમાણમાં છે, આ માહિતી વ્યસ્ત પ્રમાણમાં છે। માટે જે x1 y1 છે બરાબર શું થઈ જશે? x2 y2 થઈ જશે। x1 y1 બરાબર શું થઈ જાય? x2 y2 થઈ જાય। માટે x1 કેટલા આપેલા છે? 20 ગુણ્યા y1 કેટલા આપેલા છે? 6 બરાબર x2 કેટલા આપેલા છે? 30 અને y2 આપણે શોધવાના છે એટલે y2 ના y2 લખી દઈએ। હવે આપણે y2 ની કિંમત શોધવી છે એટલે 30 ને બીજી બાજુ લઈ જઈએ, માટે 20 ગુણ્યા 6। હવે બીજી બાજુ 30 આવે તો અહીંયા કેમાં હતા? 30 ગુણાકારમાં હતા। હવે બીજી બાજુ આવશે એટલે એનું શું થઈ જશે? ભાગાકાર થઈ જશે। બરાબરની બીજી બાજુ નિશાની આવે તો ગુણાકાર હોય તો ભાગાકાર થાય, ભાગાકાર હોય તો ગુણાકાર થાય। અહીંયા ગુણાકારમાં ઉપર હતા એટલે નીચે આવી જશે ભાગાકારમાં, બરાબર શું આવી જશે? y2 થઈ જશે। હવે અહીંયા આપણે છેદ ઉડાડવા હોય તો 0 0 કટ થઈ જાય, 3 દુ 6 એટલે અહીંયા આપણે શું આવી જશે? 2 ગુણ્યા 2 એટલે 2 દુ કેટલા થશે? 4 એટલે y2 બરાબર આપણને કેટલા મળી જશે? 4 મળી જશે। આપણા દાખલાનો જવાબ આવી ગયો કે આપણને શું પૂછ્યું હતું કે 10 પશુઓ માટે વધારે આવે તો ઘાસચારો કેટલા દિવસ ચાલશે? તો આપણે લખી દઈએ કે 10 પશુઓ વધારે હોય તો ઘાસચારો 4 દિવસ ચાલશે, 4 દિવસ ચાલશે। તો આપણો જવાબ આવી ગયો, કેટલો આવશે? 4 દિવસ। પછી આપણે દાખલા નંબર 6 જોઈએ। હવે જો અહીં છઠ્ઠો ક્વેશ્ચન આપેલો છે કે એક ઠેકેદાર અંદાજ મૂકે છે કે જસમીનદરના ઘરે ફરીથી વીજતાર લગાવવાનું કામ 3 વ્યક્તિ અને 4 દિવસમાં પૂરું કરી શકે છે। હવે જો 3ના બદલે 4 વ્યક્તિને આ કામ પર લગાવે તો આ કામ કેટલા દિવસમાં પૂરું થાય? તો 3 વ્યક્તિ કામ કેટલા દિવસમાં પૂરું કરે છે? 4 દિવસમાં પૂરું કરે છે। તો હવે જો 3ના બદલે 4 વ્યક્તિ આવી જાય તો તેને કેટલા દિવસ આવશે? તો આમાં આપણે શું થઈ જશે? વ્યક્તિની
સંખ્યા. તો વ્યક્તિની સંખ્યા કેટલી છે? 3 છે. વ્યક્તિની સંખ્યા આપણને કેટલું પૂછેલું છે? વીજતાર લગાવવાનું કામ 3 વ્યક્તિ આવે છે, તો વ્યક્તિની સંખ્યા 3 થઈ ગઈ. હવે એ દિવસમાં પૂરું કરે છે, એટલે એના માટે લાગતા દિવસ એટલે દિવસની સંખ્યા. તો દિવસની સંખ્યા કેટલી થશે? 3 વ્યક્તિને 4 દિવસ લાગશે, એટલે દિવસની સંખ્યા 4 થઈ ગઈ. હવે જો 3ના બદલે 4 વ્યક્તિ આવે, એટલે વ્યક્તિની સંખ્યા જો 4 હોય તો કેટલા દિવસ લાગે? તો દિવસની સંખ્યા આપણે શોધવાની છે. તો આ x1 થઈ ગયું, આ x2 થઈ ગયું, આ y1 થઈ ગયું અને આ y2 થઈ ગયું. તો x1 x2 y1 y2 મળી ગયું. હવે આ કયું પ્રમાણ થશે? તો આમાં પ્રમાણ આપેલું ના હોય, આપણે શોધવાનું કે આ કયું પ્રમાણ થશે? વ્યસ્ત પ્રમાણ થશે. કારણ કે જેમ વ્યક્તિની સંખ્યા વધારે હોય, કોઈ કામ કરવું છે તો વધારે વ્યક્તિ હોય તો સમય કેવો લાગે? ઓછો લાગે. તો 3 માંથી 4 વ્યક્તિ થશે તો વ્યક્તિમાં વધારો થયો, પણ સમય કેવો થયો? ઓછો થયો. વધારે વ્યક્તિ હોય તો સમય ઓછો લાગે કામ કરતા. એટલે આમાં શું થાય છે? વ્યક્તિ વધે છે અને સમય ઘટે છે. એક પ્રમાણ વધે છે, બીજું ઘટે છે, એટલે કેવું થઈ ગયું? વ્યસ્ત પ્રમાણ થઈ ગયું. એટલે લખશું કે આ માહિતી વ્યસ્ત પ્રમાણમાં છે. વ્યસ્ત પ્રમાણમાં છે. તો જ્યારે માહિતી વ્યસ્ત પ્રમાણમાં હોય ત્યારે શું થાય કે જે x1 x2 છે માટે x1 y1 બરાબર x2 y2 થશે. આ વ્યસ્ત પ્રમાણનું સૂત્ર આવી જાય કે x1 y1 બરાબર x2 y2. તો હવે x1 કેટલા આપેલા છે? 3 ગુણ્યા y1 કેટલા આપેલા છે? 4 બરાબર x2 કેટલા આપેલા છે? 4. y2 શોધવાના છે, એટલે y2 ના y2 લખી દઈશું. માટે હવે આપણે y2 ની કિંમત શોધવી છે, તો 4 ને બરાબરની બીજી બાજુ લઈ જશું. જેની કિંમત શોધવી હોય એને એક બાજુ રાખવાના. તો હવે અહીંયા 4 ને બીજી બાજુ લઈ જઈએ તો અહીંયા 4 કેમાં હતા? ગુણાકારમાં હતા. બીજી બાજુ આવશે એટલે કેમાં વહી જશે? ભાગાકારમાં વહી જશે. એટલે આ બાજુ ગુણાક બરાબરની બીજી બાજુ જાય તો ગુણાકારના ભાગાકાર થાય, ભાગાકાર હોય તો ગુણાકાર થાય. અને અહીંયા ઉપર હતા એટલે અહીંયા ક્યાં આવી જશે? નીચે આવી જશે. બરાબર શું આપણને મળી જશે? y2 મળી જશે. હવે આપણે એનો ભાગ ચલાવવો છે તો એકદમ સરળ. 4 ને 4 કટ થઈ જાય એટલે વધે કેટલા? 3 બરાબર y2, જેને આપણે આમ પણ લખી શકીએ કે y2 બરાબર 3. તો આપણને y2 ની કિંમત કેટલી મળી ગઈ? 3. હવે આ 3 શું હતું? દિવસોની સંખ્યા હતી, એટલે શું આવી જશે? 3 દિવસ. એટલે આપણે લખશું કે જો 3ના બદલે 4 વ્યક્તિ આ કામ લગાવે તો આ કામ કરતા ખાલી કેટલા દિવસમાં પૂરું થાય? તો આ કામ પૂર્ણ કરવા આ કામ 3 દિવસમાં પૂરું થાય. કામ કેટલા દિવસમાં પૂરું થાય? 3 દિવસમાં પૂરું થાય. તો 3 દિવસે આપણા દાખલાનો જવાબ આવી જશે. અને અહીં આપણો જે પ્રશ્ન નંબર 6 છે તે પૂર્ણ થાય છે. અહીં આપણો પ્રશ્ન નંબર 5 અને 6 બંને પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.